સુરત ડુમ્મસની સરકારી જમીન ખાનગી કરવા મામલે સુરતમાં કલેક્ટરની ફરજ દરમિયાન આવ્યું છે કે જમીનમાં કરેલા કથિત ગોટાળા બદલ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે। સુરતમાં કલેક્ટરની ફરજ દરમિયાન આવ્યું છે કે જમીનમાં કરેલા કથિત ગોટાળા બદલ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે। આ અંગે લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા સોપો પડી ગયો છે। ડુમ્મસની કરોડોની સરકારી જમીનના વિવાદ મામલે કોંગ્રેસ નેતા દર્શન નાયકે એસીબી તપાસની માંગ કરી છે। આયુષોકની મિલકતની તપાસ કરવા કોંગ્રેસની માંગ છે। દર્શન નાયકે કહ્યું, રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ। સુરતમાં 10,000 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણો, 10,000 હેક્ટર સરકારી જમીન પર દબાણો દૂર થવા જોઈએ। આયુષોકના સમયગાળા દરમિયાન સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો કરાયા છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આરોપ મૂક્યો છે કે ડુમ્મસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણત્યાનું નામ દાખલ કરાવીને 2,000 કરોડ રૂપિયાનો ખેલ પાડવામાં આવ્યો છે। પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તે તપાસનો વિષય છે। આયુષ ઓકને સસ્પેન્ડ કરીને વલસાડ કલેક્ટરનો ચાર્જ નિવાસી અધિક કલેક્ટર AR ઝાને સોંપવામાં આવ્યો છે। આખા કૌભાંડની હકીકત એવી છે કે ડુમ્મસ ખાતે સર્વે 311/3 વાળી અંદાજિત 2,17,216 ચોરસ મીટર જમીન આવેલી છે। આ જમીન સરકારી રેકોર્ડ ઉપર વર્ષ 1948-49થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી છે, પરંતુ આ જમીનમાં નોંધ નંબર 582થી ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવામાં આવ્યું હતું। સુરતની ડુમ્મસ ખાતે 311/3ની સરકારી જે સીર પડતર તરીકેની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી અને આની કિંમત લગભગ હાલના એના પ્રમાણે 2,000 કરોડ રૂપિયાની આ સરકારી જમીન હતી। આ જમીનનું કૌભાંડ કરવાનું કામ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે 2015થી તે સમયના કલેક્ટરે સીર પડતર તરીકેનો જે હુકમ કર્યો હતો એ હુકમના અનુસંધાનમાં એમના બદલીના એક દિવસ પહેલાં સરકારી હિત માટે સુઓ મોટો દાખલ કરીને પોતે વાડી તરીકે એમણે સરકારનું હિત સાચવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ગણોતિયાનું નામ દાખલ કરીને 2,000 કરોડ રૂપિયાનું જમીન વેચી મારવાનું, સરકારી જમીન વેચવાનું જે કૌભાંડ કર્યું હતું એ કૌભાંડમાં કયા રાજકીય આગેવાનની સંડોવણી, કયા જમીન માફિયાઓની સંડોવણી, આ સમગ્ર બાબતની તપાસ થાય એ માટે મારા દ્વારા અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાથે મળીને 20/5/2024ના રોજ એક પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી, તકેદારી આયોગ, GRD વિભાગ અને મુખ્ય સચિવને વિનંતી કરી કે તાત્કાલિક અસરથી આ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ। એમની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ। સીટ દ્વારા સમગ્ર પ્રકરણમાં જમીનની બાબતમાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલો, જે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણામાં એમની દોરવણીથી જે કોઈ કામ થયું છે એ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સસ્પેન્ડ થયેલા કલેક્ટરનો અમે નિર્ણયને આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે એમના સમયગાળા દરમિયાન જે કોઈ ફાઇલોની ઉપર એમણે હુકમ કર્યા છે એ ફાઇલોની પણ તપાસ થવી જોઈએ અને એસીબી મારફત એમના વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ એ મારી માંગણી છે। સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાર્ક સોસાયટીમાંથી ₹58,000 ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે। આરોપી ગાંજાનો જથ્થો ઓરિસ્સા ખાતેથી અજાણ્યા પાસેથી લાવ્યો હતો। સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાર્ક સોસાયટી વિભાગે પ્લોટ નંબર 14-15 ખાતે આવેલી ચાલમાં પહેલા માળે રૂમ નંબર 13 વાળા રૂમમાં ગાંજાનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળી હતી, જેને આધારે પોલીસે રેડ કરી 58,700નો ગાંજો મળી આવ્યો હતો। સચિન જીઆઈડીસી પોલીસ મથકના PI JR ચૌધરીની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નશીલા પદાર્થના ગેરકાયદે વેપારને નાબૂદ કરવા ઝુંબેશ હાથ ધરી છે। ત્યારે સચિન તલંગપુર રોડ ઉપરથી કૌશલ પાર્ક સોસાયટીના રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સિંધાભાઈને મળી હતી, જેને આધારે છાપો માર્યો હતો, જ્યાં પોલીસે તપાસ કરતા સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં ચેકાર્ડ મશીન ઓપરેટર તરીકે કામ કરતા વિકાસ કિશોર ગૌડા, રહેવાસી લક્ષ્મીવેલા ટાઉનશીપ, સચિન જીઆરડીસીએ તેના મિત્ર મંગલુ શરદ ગૌડાની રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે કાર્યવાહી હેઠળ કૌશલ પાર્ક સોસાયટીમાં મંગલુની રૂમમાં છુપાયેલ થેલામાંથી નશીલા પદાર્થ ગાંજાનું 5.780 ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત ₹58,000
700 અને મોબાઈલ ફોન કિંમત ₹5,000 એમ કુલ 63,700નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કૌશલ ગોડાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા આગામી તારીખ 13 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ઉપરાંત ઓરિસ્સાના ગંજામ પંથકમાં કોની પાસેથી ગાંજો લાવીને કોને વેચાણ કરવાનો હતો તે બાબતની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ફરી એક વખત મૈદરપુરા પોલીસ ઊંઘતી રહી ગઈ અને સ્ટેટ મોનિટરિંગ સેલે અંબિકા પાન સેન્ટર પાસે ચાલતા દારૂનો અડ્ડા પર સફળ રેડ કરી 1.34 લાખનો મુદ્દામાલ કબજે લઈ 4 ઇસમોની ધરપકડ કરી અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. શહેરના મૈદરપુરા વિસ્તારમાં ગતરોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે કાચા તાડપત્રીના ઝૂંપડામાં ધમધમતા દારૂના અડ્ડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે 4ને ઝડપી લીધા હતા. તમામ પાસેથી કુલ ₹1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉપરાંત પોલીસે દારૂનો જથ્થો મોકલનાર તથા દારૂનો જથ્થો વેચાણ કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવને પગલે મૈદરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અંબિકા પાન પાસેથી તાડપત્રીના ઝૂંપડામાં ધમધમતા દારૂના અડ્ડા પર રેડ કરી 361 દારૂની બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત 4 ઇસમોની ધરપકડ કરી પોલીસના હવાલે કરાયા હતા. દારૂનો અડ્ડો ચલાવનાર લાલજી ઉર્ફે લાલો, દીપેશ ગોટી, જિગ્નેશ ચોવટિયા અને જિગ્નેશસિંહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. રેડ દરમિયાન 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરતમાં સરકારી અનાજની કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ઉધના ઝોન વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદ મળતા ભાજપના પૂર્વ કોર્પોરેટરે જ ભાંડો ફોડ્યો છે. ઉધના ઝોન વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. ફરિયાદ અન્ય કોઈ નહીં પરંતુ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર અને હાલના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેન્દ્ર ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર શૈલેન્દ્ર ત્રિપાઠી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉધના ઝોન વિસ્તારમાં અંદાજિત 60 જેટલી વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે, જે દુકાનોનું સંચાલન પરવાની દારૂ દ્વારા નહીં પરંતુ તોલાટ દ્વારા જ કરવામાં આવે છે. આ દુકાનોમાં રેશન કાર્ડ ફાળવવામાં આવે છે. રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો અપૂરતો જથ્થો ફાળવવામાં આવે છે. યુનિટ દીઠ મળવાપાત્ર અનાજના જથ્થામાં કટકી મારી કાળાબજારી કરવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદો સતત 3 માસથી મળી રહી છે, જેથી જમીન પરની વાસ્તવિકતા જાણવા માટે કોર્પોરેટરે જાતે જ વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસ કરી છે. જો કે વ્યાજબી ભાવની દુકાનોમાં રહેલા તોલાટો આ દુકાનનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ જે ગરીબ લાભાર્થી અનાજ લેવા આવે છે તેઓને કૂપન વિના જ આ જથ્થાની ફાળવણી કરવામાં આવે છે, જે સ્પષ્ટ કરે છે કે અનાજની કાળાબજારી કરવામાં આવે છે. રેશન કાર્ડ પર ગરીબોને મળવાપાત્ર અનાજના જથ્થાનું મોડી રાત્રિ દરમિયાન બારોબાર સગેવગે કરી અનાજ માફિયાઓ પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है। कूपन नहीं मिलता है। और जब बहनों पूछने जाते हैं कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो मैंने फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई इसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम। લાખો રૂપિયાના પગાર મેળવનાર સરકારી કર્મચારીઓને લાંચની રકમ મધમીઠી લાગતી હોય છે. આ લાલચના કારણે જ લાંચ લેવામાં પાછી પાની ન કરતા ક્લાસ 1 ઓફિસર પણ સામેલ થયા હોવાનું સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગના માલદાર હોદ્દા પર બેઠા બેઠા લાખોની લાંચ પોતાના સાગરીતોના હાથે લેતા હોવાનું રંગે હાથે સામે આવ્યું છે. હાલ સાગરી ઝડપાયો છે, જ્યારે મદદનીશ નિયામકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુરતના બીઆરટીએસ રૂટ જૂના સીમાડા ખાતે આવેલા મહાદેવ કાર્ટિંગમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઇંગ સ્કોડના ફરજ બજાવતા મદદનીશ નિયામક ક્લાસ 1 ઓફિસર નરેશભાઈ જાનીનો સાગરીત 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. સરથાણામાં રહેતો કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિ ઓફિસર સાથે મિલાપીપળામાં લાંચ લેતા ઝડપાયો છે. બંને ફરિયાદી સાથે વાતચીત કરી હોવાના પુરાવા પણ એસીબીના હાથે લાગ્યા છે. જોકે ઓફિસર હજુ સુધી હાથ લાગ્યો નથી. ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટને આધારે ભાટા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી, જેમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અંગે જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા સારું ખનીજ વિભાગમાં ફ્લાઇંગ સ્કોડના અધિકારીએ 2 લાખની લાંચની માંગ કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમિયાન સાગરીત લાંચના નાણાં સ્વીકારતા પકડાઈ જઈ ગુનો કર્યો હતો. હાલ તેને ડિટેન કરાયો છે, જ્યારે લાંચમાં મુખ્ય આરોપી અધિકારી હજુ ફરાર છે.